નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 5માં ગણિત વિષયમાં પ્રકરણ 10 બીજગણિતીય પદાવલીનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4x² - 3xy ના પદ. તો એમાં છે 4x² અને -3xy, 4x² અને 3xy, 4x² અને -xy, x² અને xy. તો જવાબ આવશે B. 4x² અને 3xy. માઇનસ બીજું છે -9xy² ઝેડમાં xના સહગુણક ખાલી જગ્યા છે. તો xના સહગુણક છે, જવાબ છે D. -9y² અને z. ત્રીજો, નીચે આપેલ પદાવલીમાં સજાતીય પદ કયું છે? તો એમાં આપેલું છે કે -7xy² z, -7x² yz. અને બીમાં આપેલું છે કે -10xyz², 3xyz². એટલે જવાબ આવશે B. ચોથો, 3x - 2y અને 2xy + x² સજાતીય પદો કયા છે? -6xy અને 2xy. -xy² ના અવયવ -1 x y એટલે કે જવાબ આવશે D. છઠ્ઠો, -5x² y² z ના અવયવ. તો જવાબ આવશે C. -5 x x y z. સાતમું, x માંથી y ના 5 ગણા બાદ કરવા એટલે x - 5y. જવાબ આવશે C. કઈ પદાવલી બનશે? તો જવાબ છે C, x - y. આઠમું, જો x બરાબર 1 હોય તો 3x² - 5x + 3 ની કિંમત શી મળે? તો જવાબ છે A, 1. નવમું, 12 3x² ઓછા તે 138 x² નું સજાતીય પદ. તો આમાં આપેલું છે એ પ્રમાણે 25x²y. હવે 10મું, y મીટર કાપડમાંથી અડધા મીટરની લંબાઈ ધરાવતા કેટલા સ્કાર્ફ બને? તો જવાબ છે A, 2y. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં 11મું કે એક પદીમાં કુલ પદની સંખ્યા ખાલી જગ્યા છે. તો 1. જવાબ આવશે. 12મું છે 3a² b અને -7ba² એ ખાલી જગ્યા પદ છે. તો જવાબ છે સજાતીય. 13મું, -5a² b અને -5b² એ ખાલી જગ્યા પદ છે. તો જવાબ છે વિજાતીય. 14મું, 55 કિમી પ્રતિ કલાકની ઝડપથી જતી કાર y કલાકના અંતે ખાલી જગ્યા અંતર કાપે. તો જવાબ છે 55y. x + y + z પદાવલી એ એકપદી પણ નથી કે દ્વિપદી પણ નથી. -a - b - c બરાબર -a - b + c. 17મું, નીચે આપેલી પદાવલીમાં xનું સહગુણક શું છે તે લખો. તો એમાં છે x² - x + 4.
તો એક્સ વર્ગનો સહગુણક 1 છે. અહીંયા આપણે એક્સ વર્ગનો સહગુણક લેવાનો છે. બીજું છે બી છે એક્સની ઘન ઓછા 2x વર્ગ વત્તા 3x વત્તા 1, તો એક્સ વર્ગનો સહગુણક 2 છે. ત્રીજું સી 1 વત્તા 2x વત્તા 3x વર્ગ વત્તા 4x ઘન, તો એક્સ વર્ગનો સહગુણક 3 છે. ચોથું ડી વાય વત્તા વાય વર્ગ એક્સ વત્તા વાય ઘન એક્સ વર્ગ વત્તા વાયની 4 ઘાત એક્સ ઘન, તો એક્સ વર્ગનો સહગુણક વાયનો ઘન છે. 18મું પદાવલીના દરેક પદનો આંકડાકીય સહગુણક લખો. તો અહીંયા આપેલું છે એક્સનો ઘન વાયનો ઘન ઝેડ, તો આંકડાકીય એટલે અંકમાં બરાબર 1. બી છે એક્સ વાયનો વર્ગ ઝેડનો ઘન, તો એમાં પણ આવશે સહગુણક 1. સી -3x વર્ગ વાય -3x વાયનો વર્ગ ઝેડનો ઘન, તો ત્યાં આવશે સહગુણક -3. ડી 5x ઘન વાયનો વર્ગ ઝેડ, તો જવાબ આવશે 5. ઈ -7x વર્ગ વાયનો વર્ગ ઝેડનો વર્ગ, તો જવાબ આવશે -7. હવે અહીંયા તમને ટ્રી ચાર્ટ આપેલો છે 7x વાય -5x વાય અને 3x વાય અને -5. તો દ્વિપદાવલી રજૂ કરે છે. તો ટ્રી ચાર્ટમાં 7x વર્ગ, અહીંયા 7x વર્ગ વાય, અહીંયા -5 7x વર્ગ વાય ઓછા 5x વાયનો વર્ગ વત્તા 3x વાય ઓછા 5 બનશે. હવે 20મું છે એનો વર્ગ બી વત્તા બીનો વર્ગ એ બરાબર 30. જ્યાં a > b થાય તે માટે a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા. હવે ડાબી બાજુ આપેલું છે કે એનો વર્ગ બી વત્તા બીનો વર્ગ એ, તો આપણે એના 3 લઈએ અને બીને 2, તો 3નો વર્ગ ગુણ્યા 2 વત્તા 2નો વર્ગ ગુણ્યા 3 બરાબર 9 × 2 4 × 3 બરાબર 18 વત્તા 12 એટલે કે 30. તો ડાબું બરાબર જમણું થઈ ગયું, એટલે કે એ બરાબર 3 અને બી બરાબર 2. હવે અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન જોઈએ. તો નીચે આપેલા વિધાનોને બીજગણિત પદાવલી સ્વરૂપમાં લખો તથા તે એકપદી દ્વિપદી કે ત્રિપદી છે તે લખો. તો પહેલું છે એસના ઘનને ટીના ઘનમાંથી બાદ કરતો, તો એસના ઘનને ટીના ઘનમાંથી, તો ટીનો ઘન ઓછા એસનો ઘન બરાબર એ કયું પદ છે? તો ત્રિપદી. હવે એક્સ બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ એક્સનો વર્ગ, એટલે પદ એકપદી છે. એક્સના વર્ગનો ઝેડના ઘન સાથે સરવાળો, તો એક્સનો વર્ગ વત્તા ઝેડનો ઘન, એ દ્વિપદી છે પદાવલી. ચોથું એ અને બી સાથે ગુણો, બીને સી સાથે ગુણો તથા સીને એ સાથે ગુણો તથા તેમનો સરવાળો કરતો, તો એબી વત્તા બીસી વત્તા સીએ ત્રિપદી પદાવલી છે. હવે એ બરાબર 1 અને બી બરાબર -2 લઈ પદાવલીની કિંમત મળવો. એનો વર્ગ પહેલું છે એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 3ab, તો એની જગ્યાએ 1 અને બીની જગ્યાએ -2. 1નો વર્ગ વત્તા -2નો વર્ગ વત્તા 3 ગુણ્યા 1 ગુણ્યા -2, તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 ઓછા ઓછા વત્તા 3 દુ 6, પરંતુ નિશાની આવશે માઇનસની, તો જવાબ આવ્યો -1. બીજું છે એનો ઘન વત્તા એનો વર્ગ બી વત્તા એબીનો વર્ગ વત્તા બીનો ઘન, તો 1ની 3 ઘાત વત્તા 1નો વર્ગ -2 વત્તા 1 -2નો વર્ગ વત્તા -2નો ઘન,
1 વત્તા માઇનસ 2 વત્તા 2નો વર્ગ એટલે 4 વત્તા 8 અહીંયા 8 ઓછા 8 1 ઓછા 2 વત્તા 4 ઓછા 8 તો 4 ને 1 5 8 ને 2 10 તો 5 ઓછા 10 બરાબર -5 m બરાબર 1 n બરાબર -1 અને p બરાબર -2 લઈ પદાવલીની કિંમત શોધો. mનો ઘન વત્તા nનો ઘન વત્તા pનો ઘન ઓછા 3m np 1નો ઘન વત્તા -1નો ઘન વત્તા -2નો ઘન ઓછા 3 1 1 ગુણ્યા -2 તો 1નો ઘન એટલે 1 -1નો ઘન એટલે ઓછા 1 વત્તા -2નો ઘન એટલે ઓછા 8 અને 3 × 3 ઓછા ઓછા વત્તા પાછા 3 દુ 6 ઓછા 6 તો 1 ઓછા 6 8 અને 1 એટલે 15 1 ઓછા 15 તો જવાબ આવશે -14. નમસ્તે બાળ દોસ્તો.